તો હેલો મિત્રો ઘણા દિવસ બાદ આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છે. તો આપણે આજે વાત કરીશું ડીજે મોડ એડ કરવાની. તો આપણે સિમ્પલી આ એપ છે એને ઓપન કરી લેવાનું. મોડ માટે તમારે તો આ એના એપમાં જવાનું રહેશે. એના માટે આપણે ફાઇનલી વિડીયો બનાવીશું કે છે એ વિડીયો જઈને જોઈ લેજો. ચાલો આપણે એપ ઓપન કરીએ. કામ કરતા કરતા વિડીયો બનાવીએ તો એવું છે. મિત્રો એપ ઓપન કર્યા પછી કંઈક આવું ઇન્ટરફેસ ખુલે છે. થોડો આપણે વેટ કરી લેવાનો. મારે આ એપની પ્રો વર્ઝન ડાઉનલોડ કરેલી છે. તો તમારે પણ ડાઉનલોડ કરવું હોય તો એક ચેનલની લિંક આપી દઉં છું, એનાથી ડાઉનલોડ કરી લેજો. થોડુંક એડ આવે છે તો આપણે એને કટ કરી દઈએ. હવે ધ્યાનથી દેખજો મિત્રો, આપણે અહીંયા મોડવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું. પછી આ ઇમ્પોર્ટ પર, પછી આ ડિવાઇસ ફાઇલ મેનેજર પર ક્લિક કરવાનું. પછી આ ડાઉનલોડવાળા પર જ્યાં પણ આપણે મોડ મૂકેલો હોય એ ત્યાંથી એડ કરી લેવાનો. તો મારે આ સિમ્પલ અહીંયા બી મૂકેલો છે. તો અહીંયા ડાવર ડીજેનો જે શ્રીરામ વાળો આ આપણે એડ કરીએ. આવી રીતે ફ્રીમાં કરી દેવાનું. તો આપણો થઈ ગયો છે મોડ એડ. હવે આપણે આવીશું એના મોડ પર, ચેન્જ પર ક્લિક કરી લેવાનું. આપણે અત્યારે કયો મોડ એડ કર્યો છે? હાલમાં મિત્રો આ મોડ એડ કર્યો છે આપણે. તો આપણે અહીંયા યુઝ કરી લેવાનું. હવે પ્લે કરવા માટે આપણે પાછું યુઝ કરીને પ્લે કરતા બતાડશું. આપણે અહીંયા આવી જવાનું. આપણે કેરી મોડ પર આ બહુ મોટો મેપ છે. આપણે ડાઉનલોડ નહીં કર્યો, તમારે કરી લેવાનું ફૂલ ડાઉનલોડ. હું તમને અહીંયા બતાડવા માટે આટલું કરી દઉં. મારા તો ગુજરાત ટ્રાફિક મોડ છે, એટલે તમારે પણ ગુજરાતી ટ્રાફિક મોડ ડાઉનલોડ કરી લેવાનો. એનો વિડીયો હું ફૂલ બનાવી લાવીશ, તમે વેટ કરજો. અને મિત્રો ડીજે ચાલુ થયા પછી આવું કંઈક દેખાય. હા, અહીંયાથી માણસો ટ્રેક કરી લેવાના. બ્રેક કેમ નહીં આવતું? સ્પીક કરવું. આવી રીતે તમે પણ મારી જેમ રમી શકો છો ભાઈ. મિત્રો આ ગુજરાત ટ્રાફિક મોડ છે. એના મોડ માટે તમને મારે યુટ્યુબ ચેનલને ફૂલ સબસ્ક્રાઈબ કરવી પડશે. એના માટે વિડીયો આવશે પણ લેટ આવશે થોડું. अहमदाबाद से चलकर अमरेली राजकोट के रास्ते सूरत जामनगर को जाने वाली कुछ ही समय में प्लेटफॉर्म ઓલું પાવાગઢ સામે દેખાય છે મિત્રો. આ હાલોલ વાળું છે. આ સિટી હાલોલ વાળી છે આપણે. ચલો બાય મિત્રો. गाड़ी संख्या 800 जी